હાલ એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। બિહારના ગયા જિલ્લાના જમહેતા ગામમાં 10 વર્ષની સલોની નામની છોકરી સાથે જે થયું એ કોઈ ફિલ્મી સીનથી કમ નથી। વાત એમ હતી કે અડધી રાત્રે બે અત્યંત ઝેરી સાપની જોડી આવીને છોકરીના ગળામાં વીંટળાઈ અને વળી ગયા હતા। પર ઊંઘમાં સૂતેલી છોકરીએ તો એનો અંદાજ પણ નહોતો। જોકે વહેલી સવારે જ્યારે તેની માં ઉઠી તો દીકરીના ગળામાં જે વીંટળાયેલું આ જોઈને હતપ્રભ થઈ ગઈ હતી અને માના મોંમાંથી ચીસ નીકળી ગઈ હતી। એ ચીસ સાંભળીને સલોનીના પિતા રાજકુમાર કેસર જે દોડી ગયા હતા અને તેણે જે નજારો જોયો તે પછી પણ તે ડઘાઈ ગયો। અત્યંત ઝેરી ક્રેટ પ્રકારના નાગ અને નાગણ એકબીજામાં લપેટાઈને દીકરી સલોનીના ગળામાં હતા। દીકરી જાગી ગઈ અને હલનચલન કરે તો બંને તેને કરડી જાય તેમ હતું। એટલે તેણે શાંતિ જાળવી રવિવારની એ રાતે શું બન્યું હતું એની વાત કરતા રાજકુમાર કહે છે કે સોમવારની વહેલી સવારે સલોનીના માં ઉઠી તો તેણે જોયું કે બે ક્રેટ સાપ તેના ગળામાં વીંટળાયા છે। મિસ્ટર પત્નીને કહ્યું હતું, તું દીકરીના પગ અને હાથ પકડજે જેથી તે જાગી જાય તોય છટપટે કે હલે નહીં। બીજી તરફ મેં એક સાથે બંને હાથમાં કેટ સાપના મોં પકડ્યા અને શરીરનું બધું જોર લગાવીને હથેળીમાં જ મસળી નાખ્યા। એ જ વખતે સલોનીની આંખ ખુલી અને એ જોઈને તે ડરી ગઈ। સલોનીની ઊંઘમાં હતી ત્યારે સાપ તેને કરડ્યો હોય એવી સંભાવના હોવાથી તરત જ તેને ડોક્ટર પાસે લઈ જવામાં આવી। પ્રાથમિક સારવાર પછી મગધ મેડિકલ કોલેજમાં મોકલવામાં આવી હતી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।